શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. સૌને જય શ્રી કૃષ્ણ. ક્રોલીના આપણા સનાતન મંદિરના 15 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને એ પાટોત્સવ જ્યારે મનાવી રહ્યા છીએ ત્યારે તારીખ 23મી મેથી શરૂ થઈ અને 31મી મે સુધી જુદા જુદા કાર્યક્રમો છે. એમાં 25થી લઈ અને 31મી મે સુધી આપણે બધા ભગવાનના સાનિધ્યમાં શ્રીમદ ભાગવતના માધ્યમથી ભગવાનની લીલાઓ, ભગવાનના ગુણો અને ભગવાનના કરુણામય પ્રેમપૂર્ણ સ્વભાવનું ચિંતન કરતા કરતા 7 દિવસ શ્રીમદ ભાગવત કથાનો આનંદ લઈશું. થીમ રાખી છે, બહુ સરસ છે, મને ગમી. હેલ્થ, વેલબિંગ અને લોનલીનેસ, આ બધા ઇસ્યુને એડ્રેસ કરવાની નિશ્ચિતપણે જરૂર છે. આપણે સૌ શ્રીમદ ભાગવતને વ્યાસજીના કહેવા મુજબ એક ઔષધિના રૂપમાં પણ જોઈએ છીએ. ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત. એટલે હેલ્થની વાત હોય, વેલબિંગની વાત હોય કે લોનલીનેસની વાત હોય, શ્રીમદ ભાગવતની કથા નિશ્ચિતપણે આ ત્રણેય ઇસ્યુઝને એડ્રેસ કરે છે. કઈ રીતે એની આપણે ચર્ચા કરીશું 7 દિવસ સુધી શ્રીમદ ભાગવતના આધારે. એક જ વર્ષના ગાળામાં ફરીથી બ્રિટનની આપ સૌ ધર્મપ્રેમી જનતાને પુનઃ એકવાર મળી અને સત્સંગનો લાભ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે. એનો મને પણ આનંદ છે. આપણે સૌ મે મહિનાની રાહ જોઈએ અને એક નવી દ્રષ્ટિથી, એક નવા એંગલથી શ્રીમદ ભાગવતનું આપણે સૌ દર્શન કરીશું. સૌને જય શ્રી કૃષ્ણ.